સહજાનંદ સ્વામી મહારાજની જે વચનામૃત ગઢડા પ્રથમ 58 દેહ કુસંગ અને પૂર્વ સંસ્કારનું મોટાને જાણે તેવો થાય. સંવત 1876ના ફાગણ સુધી પંચમીને દિવસ સંધ્યા આરતીને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં જે પરમહંસની જાયગા ત્યાં વિરાજમાન હતા અને સર્વ ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જ્યારે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તમોગુણના વેગ આવે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી અને તે એ ગુણના વેગ કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ અને પૂર્વ સંસ્કાર એ 3 છે. તેમાં દેહને યોગ્ય કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે તો અનાત્માના વિચારે કરીને ટળી જાય છે અને કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે છે અને જે રજોગુણ તમોગુણના વેગ એ 2 કરીને પણ ન ટળે તે તો કોઈક પૂર્વના ભૂંડા સંસ્કારને યોગ્ય કરીને છે, માટે તે ટાળવા ઘણા કઠણ છે. પછી આનંદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મિલિન સંસ્કાર હોય તો નાશ પામે અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય અને ગમે તેવું તેને માટે વિઘ્ન આવનારું હોય તો તે નાશ થઈ જાય. પછી વળી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું છે, 100 ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર અને ઈર્ષા એ સર્વનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન ટળે ભાવે રહે પણ દેહ કરીને સર્વને નમતો રહે તો એની ઉપર મોટા સંત રાજી થાય છે. પછી ભવાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભાવાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય એનો 100 ઉપાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય અને જો મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પઠે તો ગમે તેવો નિષ્કામી હોય તો પણ અતિશય કામી થાય અને મોટાને વિશે ક્રોધી લોભીપણું પઠે તો તે પોતે ક્રોધી લોભી થાય અને જો મોટા પુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિર્માની, નિસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભક્ત થાય. તે પાકા હરિભક્તનું શું લક્ષણ છે? તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ 5 વિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો જે સહેજે અભાવ રહે છે તેમ જેને સહેજે અભાવ રહે છે અને એક પરમેશ્વરના સ્વરૂપને વિશે અચલ નિષ્ઠા વર્તે છે તેને પાકો હરિભક્ત જાણવો. તે એવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે સર્વ ભક્ત મોટા છે અને હું તો સર્વથી ન્યૂન છું એમ જાણીને હરિભક્તનો દાસાનું દાસ થઈને રહે અને એવી રીતે જે વર્તે તેના સર્વે વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય. અતિ વંચામૃતમ ગઢડા પ્રથમ 58 સહજાનંદ સ્વામી મહારાજની જય.
સહજાનંદ સ્વામી મહારાજની જય. ગઢડા પ્રથમ, ગઢડા first 58. The body, bad company and past sanskars, one becomes like one perceives the great. At the time of the evening Aarti on the Fagun Sud, Samvat 1876, 18th February 1820, Sriji Maharaj was sitting in the residential hall of the Paramhansas in Dada Khacher's Darbar in Gadda. He was dressed entirely in white clothes. At that time, an assembly of munis, as well as devotees from various places, had gathered before him. Sriji Maharaj then said, "Please ask a question." Thereupon, Muktanand Swami asked, "Maharaj, when a devotee of God engages in a worship and remembrance of the God, he is disturbed by the forces of Rajogun and Tamogun in his heart. As a result, he is unable to experience the bliss of worship and remembrance. So how can the force of those gunas become overcome?" Sriji Maharaj explained, the influence of gunas is due to the three factors: the body, bad company, and the past sanskars. Of these, the gunas that arise due to the body are overcome by reflecting upon the Atma and the non-Atma. Guns that have arisen due to bad company are eradicated by keeping the company of a sadhu. So these two methods fail to eradicate the force of Rajogun and Tamogun, then the problem lies in the influence of some unfavorable sanskars of the past. These are very difficult to eradicate. Anandanand Swami then asked, "How can such unfavorable sanskars of the past be eradicated?" Sriji Maharaj answered, if the extremely great Purus becomes pleased upon a person, then regardless of how unfavorable the person's sanskars may be, they are all destroyed. Moreover, it is the great Purus. If the great Purus is pleased, a beggar can become a king, regardless of how unfavorable a person's prarabdha may be. It becomes favorable, and regardless of how disastrous a misfortune is to face, it is avoided. Ananda Swami asked further, how can a person please such a great Purus? Sriji Maharaj explained, first of all, he must be honest with that great saint. He must also forsake lust, anger, avarice, infatuation, matsar, egotism, jealousy, arrogance, and all desire and carvings. Moreover, he should become as a servant of the saint, and maintain a constant effort to eradicate egotism from his heart. While doing so internally, he should physically continue to bow to everyone as well. As a result, the great saint will be pleased with him. Thereafter, Mahanu Bhavanand Swami asked, "Maharaj, while staying in the satsang fellowship, how can one eradicate all of one's faults? Also, how can one's bhakti towards God continue to flourish day by day?" Sriji Maharaj replied, the more one continues to imbibe the virtues of the great Purus, the more one's bhakti begins to flourish. In fact, if one realizes the true great Purus to be absolutely lust-free, then even if one is as lustful as a dog, one will also become lust-free. Conversely, if one perceives the fault of lust in a great Purus, then no matter how lust-free one may be, one becomes full of intense lust. In the same manner, if one views the great saint to be full of anger or avarice, then one becomes full of anger and avarice.
Therefore, if one understands the great Purush to be absolutely free of lust, avarice, taste, egotism, and attachment, one will also become free of all of these evil nature and become staunch devotee. What are the characteristics of such a staunch devotee? Well, just as he has an instinctive dislikes for objects that cause misery, similarly, he has an instinctive dislike for the alluring visayas, i.e., sights, sound, smell, taste, and touch. Moreover, he has firm faith in God alone. Such a person should be known as a staunch devotee. The only mean of becoming such a staunch devotee is by behaving as a servant of God and by realizing all of these devotees are great. I am inferior compared to them all. Realizing this, he behaves as a servant of the devotee of God. All the evil natures of a person who behaves in this manner are destroyed, and day by day, noble virtues such as Gnan, Vairagya, Bhakti, etc. continues to flourish within him. Vachnamat Garda 58 સમાપ્ત. સજાનંદ સ્વામી મહારાજની જય. First 58. સ્વામિનારાયણ ભગવાન ત્રણ વસ્તુ બતાવે છે. એક દેહ ભાવ, બીજો કુસંગ અને ત્રીજો પૂર્વનો મૂળો સંસ્કાર. અને એથી આગળ બતાવે છે કે જો મોટા પુરુષને તમે જેવા જાણો તેવા થવો. આ વચનામૃત ફાગણ મહિનાની અંદર ભગવાને લખાવડાવ્યું છે. 1876 ફાગણ સુધી પાંચમને દિવસે સંધ્યા આરતી થઈ ગઈ અને ગઢડાની અંદર પરમહંસની જો જાયગા હતી ત્યાં ભગવાને સરસ ધોળા વસ્ત્રો પહેર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ મુનિ અને દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજી મહારાજે પ્રશ્ન કરો એમ કરીને મુક્તાનંદ સ્વામી સામું જોયું. મુક્તાનંદ સ્વામીને અંદર પ્રશ્ન ચાલતા બી હશે. ભગવાને મુક્તાનંદ સ્વામીને સીધી પ્રશ્ન કરો એવી જ વાત કરી. એટલે સ્વામિનારાયણ ભગવાન આસ્ક્ડ ડિરેક્ટલી ટુ મુક્તાનંદ સ્વામી દેટ ask the question. So Muktanand Swami was also very much focused towards bhajan, smaran, etc. of Bhagwan, and also knowing that there is an effect in the mind of the power of negative forces, rajogun, tamogun, and then bhajan is done, but bhajan is not done with the happy feeling. આનંદથી સુખથી ભજન થતું નથી. રજોગુણ ને તમોગુણના વેગ આવે એટલે. So natural question is that how can that go away? રજોગુણ ને તમોગુણના વેગ છે એ કેમ ટળે? અને ભગવાને સવાલની સાથે તરત જ એવો જવાબ આપ્યો છે જેની અંદર એનું માસ્ટર સોલ્યુશન આપ્યું છે. ઘણી વખત એવું લાગે કે ભગવાન જ સવાલ પૂછાવતા હશે. ભગવાન જવાબ લઈને આવ્યા છે, પણ ભગવાન જ સવાલ પૂછાવતા હશે અને પૂછાવતા જ હોય. ભગવાન છે ભાઈ. પણ વચનામૃતોમાં એટલું બધું સરસ
એનાલિસિસ કરેલું છે આપણા ક્રૂડ નેચર, આપણી પ્રકૃતિ સ્વભાવનું, કે જો આ વચનામૃતને જેમ જેમ વાંચતા જઈએ અને જેમ જેમ એનું વધારે ને વધારે પઠન કરતા જઈએ તેમ તેમ એમાંથી ખૂબ જાણવાનું મળે. આજે આ વચનામૃત વાંચીએ પહેલાં એક મને સરસ ઈમેલ આવી છે મારા રાજુભાઈ મિસ્ત્રી, બોસ્ટનવાળા, કે શાસ્ત્રીજી મહારાજે છેલ્લાનું 38મું વચનામૃત હું પારાયણ કરેલું એની ટેપ છે એની ટેપ આવે છે. કેન યુ પુટ દેટ બેટા? આ પહેલું છે એના બાપના સંતો વાંચે છે અને પછી શાસ્ત્રીજી મહારાજ. સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના છેલ્લાનું હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે જે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે, કેમ જે એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે, ને ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે ને દિવ્ય છે ને અતિશય પ્રકાશે યુક્ત છે, અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભૂત છે અને સચ્ચિદાનંદ રૂપ છે, અને તે અક્ષરધામને વિશે રહ્યા જે એ ભગવાન તે જે તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેણે કરીને સેવ્યા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે, અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રકટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે, ને તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે, અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે, ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે, ને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે, અને આ ભગવાનના જે પૂર્વે ઘણા અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે એક દ્રવ્યાદિકનો લોભ તથા સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના તથા રસને વિશે જીવહાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય એ છોવાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારે થાય જ નહીં. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા ને નિવૃત્તિ પર થવું ને બરોબરિયાની સોબત ન રાખવી ને દેહાભિમાને રહિત ને વૈરાગ્ય યુક્ત ને ભગવાનનું અલ્પવચન હોય તેમાં ફેર પડે તો તે મહત વચનમાં ફેર પડ્યો હોય તે માનતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ તે સંગાથે પોતાના જીવને જડી દેવો ને તેના વચનમાં મન કર્મ વચને વર્તવું ને વિષયના સંબંધથી તો છેટે જ રહેવું, પણ એનો સંબંધ પોતાના નિયમનો ત્યાગ કરીને થવા દેવો નહીં, ને જો વિષયનો સંબંધ કરવા માંડે તો એનો ઠાર રહે જ નહીં. એ સિદ્ધાંત વાર્તા છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્યનું 38મું જે તે થયું. અને પછી નેક્સ્ટ છે બેટા. આ શાસ્ત્રીજી મહારાજની વાણી છે. વાલા ભક્તો, અત્યારે આપણે
છેલ્લા પ્રકરણનું 38નું વચનામૃત વાંચ્યું. તેમાં 2 વાત મુખ્ય આવી છે. ભગવાનના ભક્તને એક સ્વરૂપ નિષ્ઠા જોઈએ, બીજું જીવન જીવવાની રીત જોઈએ. એ બંને મુદ્દા આ વચનામૃતમાં આવી ગયા છે. પહેલા મુદ્દામાં ભગવાન કેવા છે, જેને સંખ્યાધિક શાસ્ત્રો નક્કી કરીને જે વર્ણન કરેલું છે, એવા કોઈ એક ભગવાન અનંત કોટી બ્રહ્માંડના સર્જક છે. એ જ ભગવાન બ્રહ્માંડોને સર્જીને બ્રહ્માંડની અંદર જન્મેલા આત્માઓ, મનુષ્યો, એના કલ્યાણને માટે દયાએ કરીને પધારે છે. પધાર્યા પછી પોતાની મૂર્તિના અનુભવો કરાવે છે. ભક્તો પણ ઓળખી જાય છે, આ ભગવાન બીજા માણસ જેવા નથી. શાસ્ત્રમાં જેને ભગવાન કહ્યા તે આ છે. અને એવી નિષ્ઠા જ્યારે મનુષ્યને પ્રગટ ભગવાન આ જગતમાં પધારતા હોય ત્યારે એ સ્વરૂપમાં ત્યારે નિષ્ઠા જામે, ત્યારે તેને નિષ્ઠા કહેવાય છે. જેમ ગીતાજીમાં ભગવાન પાંડવો ભેળા રહેતા હતા, છતાં અર્જુન સમજી નહોતા શીખ્યા. ભગવાને વિશ્વરૂપ જ્યારે બતાવ્યું ત્યારે અર્જુનને નિષ્ઠા થઈ, અરે આ તો બ્રહ્માંડાધીશ સાક્ષાત ભગવાન છે. પછી એમણે કહ્યું, કરીશે વચનમ તવ, એ ભગવાન જેમ તમે કહેશો એમ હું કરીશ. આવી રીતે મનુષ્ય માત્રે આ પૃથ્વી ઉપર પધારેલા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એના સ્વરૂપની જે નિષ્ઠા એ જીવનમાં અવશ્ય કર્તવ્ય છે. અને એ નિષ્ઠા થયા પછી જગતના જીવો જે જીવન જીવે છે એથી બીજી રીતનું જીવન એ ભક્તનું હોય છે. ભક્તે કેવું જીવન જીવવું એના ઘણા પ્રસંગોમાં શ્રીજી મહારાજે આ 6 મુદ્દા કહ્યા છે. આ 6 વાના જો ખ્યાલમાં રાખે અને જીવન જીવે તો જીવતાય સુખીઓ અને મુવા પછી સુખીઓ. 6 વાના કયા? તો એક દ્રવ્યાદિકનો લોભ, સ્ત્રીને વિશે બેઠ્યા ઉઠ્યાની વાસના, રસને વિશે જીવવાની આસક્તિ અને દેહાભિમાન, કુસંગીમાં હેત અને સંબંધીમાં હેત. આ 6 વાના જેને હોય એને જીવતે પણ સુખ મળતું નથી, મુવા પછી પણ મળતું નથી. તો એવા સ્વભાવ જો હોય તો ભક્ત કહેવાય, તેને તજવા જોઈએ. અને એવા સ્વભાવ વાળાની સોબતમાં રહેવાય નહીં. બરોબરિયાનો સંગ ન કરવો અને ભગવાનમાં હેત કરતા શીખવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. આમાં મૂકે છે કે વચનામૃત નિરૂપણ બાય શાસ્ત્રીજી મહારાજ MP3. અચ્છા, એવું છે તો શાસ્ત્રીજી મહારાજ MP3 એવું લખ્યું છે ભાઈ. રાજુભાઈનું આવે એટલે એમ લાગે કે ભાઈ ચાલો સરસ. પણ
એટલે મહારાજે આ વચનામૃત પ્રથમના 58માં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે જ્યારે ભજન સ્મરણ કરવા બેસે ભગવાનનો ભક્ત, ત્યારે અંતરમાં રજોગુણ તમોગુણના વેગ આવે, ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી. તે ગુણના વેગ કેમ ટળે, કેમ સુખ આવે, એ સવાલ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ ગુણની પ્રવૃત્તિનો કારણ રજોગુણ તમોગુણ સત્વગુણ, એની પ્રવૃત્તિ એટલે કે એની પાવરફુલનેસ, એની ઇફેક્ટ, એનો કારણ શું છે? તો 3 છે કે છે. એક તો દેહ, બીજું કુસંગ અને ત્રીજું પૂર્વનો સંસ્કાર. એ 3 છે. તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે તો આત્મા અનાત્માના વિચારે કરીને ટળી જાય છે. વોટ એવર ધી નેગેટિવિટીઝ of the gun is influencing because of the body consciousness, they can be eliminated and removed by separating body from the soul, separating Atma from Anatma. એના વચનામૃત બી પ્રથમનું 6, પ્રથમનું 16, સારંગપુર 4, આત્મા અનાત્માના વિવેકના. અને એ સમજણે કરીને હું આત્મા છું, હું દેહ નથી, આ બધું મને વળગ્યું છે, એ આત્માના ભાવે કરીને નીકળી જાય. પછી બીજું કહે છે ભગવાન, અને કુસંગે કરીને ગુણની પ્રવૃત્તિ અને ગુણના વેગ પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે છે. એક બાજુ કુસંગ છે અને એક બાજુ સત્સંગ છે. ગમે તેવો કુસંગી હોય પણ જો એને એવો સંતનો સંગ મળે તો એનું કામ થઈ જાય. શાસ્ત્રોની અંદર પણ એવા બધા ઘણા એક્ઝામ્પલ છે. વાલ્મીકી ઋષિનો ગણો, અજામેલનો ગણો, જોબન વરતાલાનો ગણો, અને બીજા બધા લૂંટારાના અને બધાના એનો. એની અંદરની કોમન લિંક કુસંગ વર્સિસ સત્સંગ. એટલે ભગવાન કહે છે કે એવા સંતના સંગે કરીને એ ગુણના વેગ ટળે છે. અને હવે ત્રીજી વાત કરે છે, અને એ રજોગુણ તમોગુણના વેગ એ બે કરીને ન ટળે. આ બે હોય જેને આત્મા અનાત્માનો વિવેક બી હોય, સંતનો સંગ બી હોય, છતાં બી ના ટળે. ટળવા જોઈએ, પણ ભગવાન કહે છે કે ના ટળતા હોય તો કોઈ પૂર્વના મૂઢા સંસ્કારને યોગે કરીને છે. અને પૂર્વનો મૂઢો સંસ્કાર છે આત્મા અનાત્માના વિવેક હોવા છતાંય બી એને ટાળવા નથી દેતો. સંતનો સંગ હોવા છતાં બી એને ટાળવા નથી દેતો. માટે એ ટાળવા ઘણા કઠણ છે. ભગવાન કહે છે કે પહેલાં બે પ્રસંગોથી બી ના થાય, આત્મા અનાત્માના વિવેકથી અને સત્સંગથી પણ ના ટળે તો પૂર્વના સંસ્કારને લીધે છે ને ટાળવા ઘણા કઠણ બી છે. સંતો બધા સાંભળતા હતા. આનંદાનંદ સ્વામીએ પછી સવાલ પૂછ્યો ભગવાનને કે પૂર્વના મલિન સંસ્કાર હોય તે કેમ ટળે. છેલ્લી ભગવાને વાત કરી કે પૂર્વના મલિન સંસ્કાર હોય ટળવા ઘણા કઠણ છે, તો એ કેમ કરીને ટળે. હાઉ કુડ ધી hard part of this, which is very difficult to eradicate because of our past deeds, and Purva does not mean the last birth, no. It can be last birth, but can be anything from today, from this minute. It is called past, Purvanu. So, Anandanand Swami first asked, okay,
કેમ કરીને ટળે? તો સ્વામિનારાયણ ભગવાન એન્સર્ડ દેટ અતિશય મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તે નાશ પામે. ધી key, the technique is not by one's own effort, is not by one's own any hard work. ભગવાન ઇઝ સેઇંગ, અતિશય મોટા પુરુષની વાત મૂકી. શરૂઆતમાં શું કહ્યું? સંતનો સંગ હોય તો કુસંગ ટળી જાય. કુસંગ એ કરીને પ્રવર્ત્યા હોય તે સંતને યોગે કરીને ટળી જાય. હવે ભગવાન શું કહે છે? અતિશય મોટા સંત, અતિશય મોટા પુરુષ. સો ધી લેવલ હેઝ, ધી બાર હેઝ રેઝડ. અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય એ મોટા પુરુષનો રાજીપો થવો જોઈએ. આપણે એવું નથી માનતા કે મોટા પુરુષનો રાજીપો થયો. આપણે એવું જ માને કે આપણે મોટા પુરુષને મળ્યા એટલે કામ થઈ ગયું. ના, એવું નથી. ગુણાતીતાનંદ સ્વામી તે વખતે ત્યાં હતા. ગુણાતીતાનંદ સ્વામીનો રાજીપો આ ટાઈમે કેટલાને મળ્યો હશે? 1876ની વાત છે. ગુણાતીતાનંદ સ્વામી તે વખતે 35 યર્સના હશે. 25 વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી. 10 વર્ષ અતિશય સેવાઓ કરતા હતા, અતિશય છુપા રહેતા હતા, અતિશય તપ કરતા હતા, આત્મારૂપે વર્તા હતા, ધ્યાનમાં રહેતા હતા. કોણ ઓળખી શકે એનો? અને એક બાજુ જોઈએ તો ભગવાને અતિશય તપ કર્યું, 11 વર્ષની ઉંમરે નીકળી ગયા ભગવાન હોવા છતાં બી. આ બાજુ ગુણાતીતાનંદ સ્વામી ભાદરાની અંદર એક જ વસ્તુ કરતા હતા. મહારાજ ક્યાં છે અને મહારાજનું ધ્યાન ધરતા હતા. ખાલી ત્યાં રહ્યા જોતા હતા કે મહારાજને જનોઈના સંસ્કાર ચાલી રહ્યા છે. મહારાજ વન વિચરણ માટે નીકળી ગયા અને જ્યાં જ્યાં મહારાજ ફરતા હશે ત્યાં ગુણાતીતાનંદ સ્વામીનું ફોકસ. કેન્ડિડ કેમેરા જેવું નહીં હોય. પોતે અક્ષરધામ રૂપ હતા. જો કે પ્રવૃત્તિમાં હોવા છતાં, પ્રવૃત્તિ એટલે લગ્ન બી કરેલા, લગ્ન બી કરેલા, દીકરી બી હતી, જમીન બી ખેડતા હતા, પણ છતાંય કાંઈ નહીં, એમાંનું કાંઈ નહીં. સચે લો પ્રોફાઇલનો. અને એવીને એવી જ લો પ્રોફાઇલ સત્સંગમાં આવીને પણ સેવા, આત્મારૂપે વર્તવું, ધ્યાન કરવું, કથા વાર્તા બહુ ઓછી તે વખતે કરતા. જે કોઈ એમના હિતવાળા હોય એની સાથે કરતા. લાલજી સુથાર સાથે નાના હતા ત્યારથી કરતા હતા. એટલે આનંદાનંદ સ્વામીએ સવાલ પૂછ્યો કે પૂર્વના મલિન સંસ્કાર હોય તે કેમ ટળે? તો ભગવાન કહે છે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય, એટલે કરવાનું આપણે જ કર્યું ને કે ભાઈ કેમ કરીને એમનો રાજીપો થાય. બસ એ આપણે કેવું વર્તીએ ને આપણી કેવી ભક્તિ હોય, કેવો મહિમા હોય કે એનો રાજીપો મળે. આ કસેટમાં બી શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે મહિમા જોઈએ એનો. એનો મહિમા હોય તો જ કામ થાય. તો તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે. અને મોટા પુરુષનો રાજીપો થયો હોય, ભગવાન એથી આગળ શું કહે છે? ઇન્ડિકેશનનો. મોટા પુરુષનો રાજી થયો કેમ ખબર પડે? તો કે મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રોંક હોય તે રાજા થાય. ગમે તેવા મૂળા પ્રારબ્ધ હોય તો રૂડા થાય. ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય. આવા બધા હરિભક્તોના પ્રસંગો ભગવાન વર્ણવે છે કે એવા જે ગમે તેવા ખરાબ હતા પણ એ બદલાઈ ગયું તો માનવું કે એને કોઈ અતિ મોટા પુરુષનો રાજીપો મળ્યો છે.
એટલે આનંદાનંદ સ્વામી એ વિચારમાં બીજો સવાલ પૂછે છે, પણ કાકાજી ઘણી વખત આ વાત સમજાવતા એનો કે કોઈ કારણસર ફોર વોટ એવર રીઝન આનંદાનંદ સ્વામી ઇઝ thrown to ask the question changed, not in a humble way of asking, And maybe we can do a research on that, that maybe what was the, background at this time maybe. But what I sometimes think, કે કદાચ આનંદાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી જેવાને કે નિત્યાનંદ સ્વામી જેવાને કદાચ મોટા માન્યા હોય, મોટા માનીને એમની ઘણી સેવા બી કરી હોય, અને છતાં બી રાજીપો ના મળ્યો હોય અથવા તો આ ટળ્યું ના હોય એનું. ટળ્યું નથી એટલે જ પૂછે છે ને. મોટા સાધુ છે એનો, સામાન્ય સાધુ નથી એનો. છતાં પણ નિષ્કપટ થઈને ખુલ્લા થઈને પૂછે છે કે અમારું કેમ કરીને નીકળે એનો. પણ કહેવાની જે સ્ટાઇલ હતી કે છે કાકાજી એવું કહેતા, એ થોડીક બદલાઈ ગઈ. અને કે આટલું અમે કર્યું, આટલું કર્યું, હવે શું મોટા પુરુષને રાજી કરવાનું છે? શો ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય? maybe some tone that was not appropriate. ભગવાન પાસે તો ના જ ચાલે એનો. ભગવાન પાસે તો બે હાથ જોડીને જ વાત કરવી પડે ભાઈ એનો. પણ પ્રકૃતિનો સ્વભાવ હોય એનો, એટલે ભગવાને પછી એ રીતનો જવાબ આપ્યો એનો. એટલું બધું અઘરું સોલ્યુશન આપ્યું, PhD લેવલનું બી ફેલ થાય. માસ્ટર, બેચલર્સ, PhD જે ગણો એ લેવલમાં ફેલ થઈ જવાય એનું. કરવું જ અઘરું પડે એનું. સો ગોડ ઇઝ સેઇંગ, પહેલું તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે. આમ જ ફેલ થઈ જવાય ભાઈ. મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે. નિષ્કપટ એટલે આપણા અંતરની અંદર કાંઈક બી છુપાવવાની ઈચ્છા હોય, આપણા અંતરની અંદર કાંઈક બી એવી સમજણ હોય કે આ મોટા પુરુષને આ ખબર નથી અને મારે છુપાવવું છે. અથવા તો મોટા પુરુષને આપણે એટલા અંતર્યામી બી ના માન્યા હોય, અથવા તો મોટા પુરુષને આપણે ખરેખર એવા મહિમાથી ના સમજ્યા હોય. આપણે માનીએ છીએ એનો. પણ જ્યારે યોગીજી મહારાજ જેવા એનો સચે ગુણાતીત સ્વરૂપ, ભગવાનને ધારેલું સ્વરૂપ, એ જ્યારે ઝપકીને જાગી જાય એનો ઊંઘમાંથી, અને ત્યાં સંતો પૂછે આપ કેમ એકદમ ઝપકીને જાગી ગયા એનો, વોટ હેપન એનો. તારે બાપા શું કહે કે શાસ્ત્રીજી મહારાજને મેં કોઈ બી રીતે ઓશિયાળા કર્યા નથી ને, બસ એ વિચારમાં હું ઝપકીને જાગી જાઉં. યોગી બાપા એનો એ લેવલની એમની કેટલી નિષ્કપટપણાની ભાવના હશે એનો. સ્વપ્નામાં બી ના કરે એનો. અને બીજે બધી ઘણી જગ્યાએ લખ્યું છે કે યોગી બાપા શાસ્ત્રીજી મારે કે યોગી એટલું જ કહે તો 6 મહિના સુધી કોંટો ચડી જાય કે છે. અને પેન માગે તો લખતો હોઉં તો પેન આપી દઉં, જમતો હોઉં તો ભાઈ જે કંઈ કહે તો હું ઊભો થઈ જાઉં એનો. કેટલી બધી આતુરતા એનો. એક જ વખત કહ્યું કે આપણે રોટલા ઘડો, રસોડાની સેવા કરો એનો. 40 વર્ષ સુધી એ કર્યું એનો. ફોર 40 years he did that. અને કોઈ કંટાળા વગર એનો, વિધાઉટ એની ફ્રસ્ટ્રેશન એનો. આપણે તો અહીંયા આગળ કેટલી બધી ફેસિલિટી છે અહીંયા આગળ, ડિશવોશર ને આ તે એનો. તો બી ફ્રસ્ટ્રેશન થઈ જતું હશે ને કે આ કર્યા જ કરવાનું ભાઈ એનો. હે માછા હાજી. તેથી બી આગળ કાકાજી, બાપા માટે કાકાજીએ પોતાનું સર્વસ્વ સોંપી દીધું એનું.
પોતાની મહત્વાકાંક્ષાને બી લાત મારી એનો, એને બી ચકદોરી દીધી એનો. અને આટલા બધા ભણેલા ગણેલા મોટા પુરુષ, ડબલ ડિગ્રીવાળા એનો, અને બાપાના ગુલામ થઈને વર્ત્યા એનો. અને સાથે છતાં બી બાપાનું કહે છે કે બાપા તમારા ચરણની રજ જેટલા બી અમે નથી એનો. બાપાની ચરણની રજ જેટલા બી અમે નથી. એટલું જ નહીં પણ ગમે તે ચેપ્ટર લીધા બાપાએ એનો, દૂર કરવાના કે અપમાન સહન કરવાના કે વગર વાંકે એમને કોઈ ખખડાવે તો બી કાકાજી હેઝ નોટ ફેલ્ડ એનો. કારણ કે ફોકસ વોઝ બાપા, ટોટલ ફોકસ વોઝ બાપા, કે બાપા રાજી થાય છે બસ મારે એટલું જ કરવું છે. એથી બી આગળ એનો છેલ્લે છેલ્લે બાપાને પ્રાર્થના કરતા હતા કાકાજી કે બાપા આપની આજ્ઞાઓ જેટલી પડે એટલી પાડીશ, પણ આપની ઈચ્છા મહંત સ્વામીને તકલીફ ના પડે, મહંત સ્વામીને કોઈ દુઃખ ના પડે, અને અમને એવી સેવા મળી શકી નથી એ અમારી કોઈ કસર છે. કાકાજી શું કહે, માફ કરજો. કેટલી ઊંચી સમજણ, કેટલો બધો નિષ્કપટ ભાવ એનો. એટલે ભગવાન શું કહે છે, પહેલાં તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે. અને હું બી એવી પ્રાર્થના કરતો હોઉં કાકાજીને કે કાકાજી આપ તો બહુ થોડો સમય આવ્યા એનો, 7 ટ્રીપો કરી, એમાં બી આપ 2-3 મહિના માટે આવ્યા હો તો બીજે વિચરણમાં બી હો અમારી સાથે, તો બહુ એકાદ અઠવાડિયું 2 અઠવાડિયાનો ટાઈમ હોય, એથી વધારે મહિનો ગણો તો 7 મહિના એનો. આખા મારા બધા વર્ષોના ભેગા કરો તો 7 મહિના જેટલું બી તમારો જોગ નથી મળ્યો એનો. અને એની અંદર બી અમારાથી કોઈક જગ્યાએ ના વર્તાયું હોય. સજાનંદ સ્વામી મહારાજની જય.